શ્રી હનુમાન પુરાણ પુષ્પ 99। નીચે શયનખંડમાં પ્રભુ સૂવા ગયા ત્યાં તો એમને એક લાંબુ બગાસું આવ્યું। પ્રભુ ખૂબ મોટું મોં પહોળું કરીને બગાસું ખાતા રહ્યા, પણ બગાસું પૂરું જ નથી થતું। ભક્તની સેવાનો ભગવાન કેમ અસ્વીકાર કરે? થોડી વારમાં તો પ્રભુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા। મોં તો એમને એમ ખુલ્લું જ રહી ગયું। થોડી વાર તો જાનકીજીએ મોં બંધ કરવા પ્રભુને કહ્યા કર્યું, પણ પછી એમ લાગ્યું કે અવશપણે જ મોં ખુલ્લું થઈ ગયું છે। ત્યારે એ ગભરાયા। કૌશલ્યાજીને આની જાણ થતાં તેમણે તરત રાજવૈદ્યને તેડાવ્યા। તેમની કાંઈ કારી ન ફાવી એટલે માતાજીએ ખાસ કહેણ મોકલી ગુરુદેવ વસિષ્ઠજીને તેડાવ્યા। કોઈને કશી સૂઝ પડતી નથી, બધા ગમગીન બની ગયા। પ્રભુનું મુખ ખુલ્લું જ છે અને આંખમાંથી આંસુની ધાર ચાલુ છે। ગુરુદેવ પધાર્યા, આમ કેમ બન્યું એમ હનુમાનજીને પૂછવા એમણે ચારે બાજુ જોયું તો હનુમાનજી જ ક્યાંય ન દેખાયા। વસિષ્ઠજીએ હવે વ્યવસ્થિત રીતે તપાસ કરી તો જણાયું કે ઉપરની એક અટારીમાં એકલા બેઠા બેઠા હનુમાનજી આંખો બંધ કરી એક હાથે સતત ચપટી વગાડતા પ્રભુનું નામ સ્મરણ કરવામાં લીન થઈ ગયા છે। નીચે આવીને માતા કૌશલ્યાજીને ગુરુદેવે વાત કરી કે ઉપર અટારીમાં હનુમાન સતત ચપટી વગાડી રહ્યા છે, એટલે ભક્તવશ ભગવાન પોતાનું મુખ બંધ કરતા નથી। તરત સૌ ઉપર દોડ્યા। જાનકીજીએ જાતે ઉપર આવી હનુમાનજીને ચપટી વગાડવાનું બંધ કરવા વિનંતી કરી। પ્રભુને કષ્ટ થાય છે એમ કહ્યું, પરંતુ હનુમાનજીને તો હવે ગુરુચાવી હાથ આવી ગઈ હતી। એમણે તો માત્ર એટલું જ કહ્યું, હું મારા ભાગ્યે આવેલી સેવા કરું છું। પ્રભુએ સેવાની વહેંચણીની જે યાદી સ્વીકારેલી છે તે સિવાયની આ સેવા છે અને તે માટે સ્વયં પ્રભુ શ્રીરામે સ્વીકૃતિ આપેલી છે। આટલી સેવા મળી છે તે તો હું નહીં જ છોડું। જાનકીજીને અકળાઈ ગયેલા જોઈ લક્ષ્મણજી ધીરેથી પેલી યાદીનો ખતપત્ર લઈ આવ્યા અને જાનકીજીના હાથમાં મૂક્યો। જાનકીજીએ ખતપત્ર હનુમાનજીની નજર સામે જ ફાડી નાખ્યો અને તેમને પૂર્વવત બધી સેવાનો અધિકાર પાછો આપ્યો। સૌ અંતઃપુરવાસીઓએ તેમાં પોતાનો સૂર પુરાવ્યો। ત્યારે હનુમાનજીએ ચપટી વગાડવાનું બંધ કર્યું। નીચે ઉતરીને પ્રભુને વંદન કરી તેમના દ્વાર ઉપર ગોઠવાઈ ગયા। પ્રભુ પણ ચપટી બંધ થતાં સ્વસ્થ થઈ ગયા અને જાનકીજીએ હનુમાનજી તરફ એક અર્થપૂર્ણ દ્રષ્ટિ કરી અને નિંદ્રાધીન થઈ ગયા। હનુમાનજીએ એકમાત્ર નાનકડી સેવાની ગુરુચાવીથી બધી જ સેવાનો અધિકાર પાછો મેળવ્યો। રાજભવનમાં ફરી પ્રસન્નતા વ્યાપી ગઈ। એકવાર અયોધ્યામાં એક વિશિષ્ટ રાજસભા ભરાઈ હતી। અનેક રાજા મહારાજા અને સામંતો તેમજ દૂર દૂરના આશ્રમોમાંથી ઘણા ઋષિઓ અને મુનિઓ એકઠા થયા હતા। વિશ્વામિત્રજીને ખાસ આમંત્રણ મોકલીને તેડાવવામાં આવ્યા હતા। કાશી નરેશ પણ એ સભામાં હાજર રહેવા માટે જઈ રહ્યા હતા। માર્ગમાં તેમને દેવર્ષિ નારદજી મળ્યા। કાશી નરેશે ભક્તિભાવપૂર્વક તેમને પ્રણામ કર્યા। કૌતુકી નારદજીએ બ્રહ્મવાદી રાજાને નામ જપ અને હનુમાનજીનો મહિમા શીખવવા મનમાં વિચાર્યું અને પોતાની એક ઈચ્છા પ્રગટ કરી। રાજસભા ભરાય ત્યારે ભગવાન શ્રીરામ અને અન્ય ગુરુજનોને પ્રણામ કરો। ત્યારે પ્રભુની પાસે જ બેઠેલા વયોવૃદ્ધ વિશ્વામિત્રજી સિવાય બીજા સૌને પ્રણામ કરજો। માત્ર વિશ્વામિત્રજીને આપ પ્રણામ કરશો નહીં। ગુરુજનોની આજ્ઞા અવિચારણીય હોય છતાં સ્પષ્ટતા પૂછતા દેવર્ષિએ પોતાનો ઉત્તર પોતે રૂબરૂમાં પછી સમજાવશે તેમ કહ્યું। કાશી નરેશે તો દેવર્ષિની આજ્ઞા અનુસાર જ રાજસભામાં જઈ પ્રભુ શ્રીરામ અને અન્ય ઋષિમુનિઓને પ્રણામ કર્યા। ત્યારે મહર્ષિ વિશ્વામિત્રજીની ઉપેક્ષા કરીને પોતાના સ્થાને બેસી ગયા। બીજા કોઈના ધ્યાનમાં આ વાત આવી કે નહીં તેની ખબર નથી, પણ વિશ્વામિત્રજીને તો એ ઉપેક્ષા ખૂબ સાલવા લાગી। ઘડીભર તો એમને સભા ત્યાગ કરી જતા રહેવાની ઈચ્છા થઈ આવી, પણ જેમ તેમ મનનું સમાધાન કરી સભા પૂરી થઈ ને સૌ વિખરાયા। ત્યારે તેમણે પ્રભુ શ્રીરામને મળીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મર્યાદા પુરુષોત્તમની સભામાં કોઈ રાજા ઋષિની મર્યાદા ન જાળવે તે ઉચિત નથી। શ્રીરામે આશ્ચર્ય વિગત પૂછી ત્યારે કાશી નરેશે કરેલ ઉપેક્ષાની વાત કરી। એટલું બોલતા તો મહર્ષિના રોમ રોમ બેઠા થઈ ગયા અને પોતાના ક્રોધને માંડ માંડ કાબૂમાં રાખી વિશ્વામિત્રજી તેમના ઉતારે ગયા। મારી જ રાજસભામાં મારી નજર સામે
પરમ પૂજ્ય મહર્ષિ વિશ્વામિત્રજી જેવી સન્માનનીય વ્યક્તિનું અપમાન કેમ ચલાવી લેવાય? વિશ્વામિત્રજીના ઉતારે તેમની પાછળ જઈ પ્રભુ શ્રી રામે પ્રતિજ્ઞા કરી કે આપની નજર સામે મારા ભાથાના આ 3 બાણ હું જુદા જુદા કાઢું છું. આ બાણ વડે આજ સંધ્યા થતાં સુધીમાં કાશીરાજને હું મૃત્યુદંડ આપીશ. પ્રભુની આવી આકરી પ્રતિજ્ઞાની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. કાશી નરેશે આ જાણ્યું ત્યારે તો ખૂબ જ વ્યથિત થયા. બરાબર મોકાસર નારદજી ત્યાં પહોંચ્યા. તેમને જોઈને રાજાજી તેમના ચરણોમાં પડી ગયા. તેમનું કહ્યું કરતાં પોતે કેવી આફતમાં આવી પડ્યા તે કહ્યું અને કંઈક ઉપાય કરવા વિનંતી કરી. નારદજીએ સાવ નિસંગ ભાવે કહ્યું, શ્રી રામ તો સત્ય પ્રતિજ્ઞા છે. પ્રાણાંતે પણ એ પોતાની પ્રતિજ્ઞા તો પાળશે જ.